નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી આપણી સામે આવી રહી છે, તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો હવે આવતા મહિનાથી પેન્શનરોએ બેંકમાં પેન્શન જમા કરાવવા માટે 3 નિયમનું પાલન જરૂર કરવું પડશે, નહીતર પેન્શન થઈ જશે બંધ। તો મિત્રો, કયા નિયમનું પાલન જરૂર કરવું પડશે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા અંગે અંતિમ જાહેરાત કરવાની છે। તો ભૂતકાળના ડેટા અને બજારના વલણોને આધારે એવો અંદાજ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 8% વધારો થઈ શકે છે। તો વર્તમાન 58% મોંઘવારી ભથ્થાને આટલો વધારી દેશે, જો કે અંતિમ પુષ્ટિ કેબિનેટની બેઠક પછી જ નક્કી કરવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં વધારો જાહેર કરશે। તો ભૂતકાળના ડેટા અને બજારના વલણોને જોતા એવો અંદાજ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો થઈ શકે છે, જે વર્તમાન 58% મોંઘવારી ભથ્થાને આટલો વધારી દેશે। તો અંતિમ જે તેની જાહેરાત છે, એટલે કે અંતિમ નિર્ણય છે, તે કેબિનેટની બેઠક બાદ કરવામાં આવશે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો હોળીનો તહેવાર પસાર થઈ ગયો છે, પરંતુ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ સરકાર પર નજર રાખી રહ્યા છે। તો તેઓ મોંઘવારીના આ યુગમાં તેમની નાણાકીય પરિસ્થિતિને સંચાલિત કરવામાં મદદ કરવા માટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ખાસ કરીને હોળીનો તહેવાર વહી ગયો તેને ઘણો સમય થઈ ગયો, પરંતુ લાખો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે, તે સરકાર પર હજુ સુધી નજર રાખી રહ્યા છે। તો તેઓ મોંઘવારીના આ યુગમાં તેમની નાણાકીય પરિસ્થિતિને સંચાલિત કરવામાં મદદ કરવા માટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ વખતે શું અપેક્ષાઓ છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના છેલ્લા 12 મહિનાના સરેરાશ ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે જાન્યુઆરી 2026થી ડીએમાં 2%નો વધારો થશે। તો આ વધારો વર્તમાન ડીએ 58%થી વધારીને 60% કરશે, જો કે અંતિમ પુષ્ટિ કેબિનેટની સત્તાવાર જાહેરાત પછી જ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 2021થી 25માં ડીએનો ઐતિહાસિક વલણ વિશે। તો છેલ્લા 5 વર્ષના ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અને તહેવારોની જાહેરાત વચ્ચે એક અલગ પેટર્ન રહી છે। તો સામાન્ય રીતે વર્ષના બીજા ભાગ એટલે કે જુલાઈ-ડિસેમ્બર માટેની જાહેરાતો દિવાળી પહેલાં કરવામાં આવે છે। તો જ્યારે પહેલા ભાગ એટલે કે જાન્યુઆરીથી જૂન માટેની જાહેરાતો ઘણીવાર હોળીની આસપાસ અથવા તેના થોડા સમય પછી કરવામાં આવે છે। તો વર્ષ 2025માં જાન્યુઆરી-જૂન ચક્ર માટે 2% ડીએ વધારાની જાહેરાત 28 માર્ચના રોજ કરવામાં આવી હતી, જોકે હોળી 14 માર્ચે પસાર થઈ ગઈ હતી। તો આ દરમિયાન જુલાઈ-ડિસેમ્બર અર્ધવર્ષ માટે 3% વધારાની જાહેરાત 1 ઓક્ટોબરે દિવાળી પહેલાં કરવામાં આવી હતી, જેનાથી ડીએ 58% થઈ ગયો હતો મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 2024નું વર્ષ અપવાદ હતું, કારણ કે હોળી 25 માર્ચે હતી, પરંતુ સરકારે 7 માર્ચે ડીએ 4% વધારીને 50% કર્યો હતો। તો તે જ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે હતી અને 16 ઓક્ટોબરે 3% ડીએ વધારાની
જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 2023ની વાત કરીએ તો જ્યારે 8 માર્ચે હોળી ઉજવવામાં આવી ત્યારે જૂની પરંપરા પાછી આવી અને 24 માર્ચે ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો, જેનાથી કુલ ડીએ 42% થયો હતો. તો ત્યારબાદ 12 નવેમ્બરે દિવાળી પહેલાં 18 ઓક્ટોબરે ડીએ વધારો કરીને 46% ડીએ છે તે કરવામાં આવ્યો હતો. તો ત્યારબાદ વાત કરીએ તો 2022માં પણ આ જ વલણ ચાલુ રહ્યું. 18 માર્ચે હોળી હોવા છતાં 30 માર્ચે ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી કુલ ડીએ 34% થયો અને 24 ઓક્ટોબરે દિવાળી પહેલાં 28 સપ્ટેમ્બરે 4% વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તો 2021ની ખાસ કરીને પડકારજનક વર્ષ હતું, જેમાં કોવિડ-19 રોગચાળાને કારણે જાન્યુઆરી અને જૂનના ડીએ પર રોક લાગી હતી અને 29 માર્ચે હોળીની ઉજવણી ધીમી પડી ગઈ હતી. જોકે 21 ઓક્ટોબરે 4 નવેમ્બરે દિવાળી પહેલાં સરકારે કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરીને રાહત આપી, જે તેમને 31% પર લાવી દીધી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો વિલંબના કારણો વિશે. તો 2021થી 2025 સુધીના ડેટાનું વિશ્લેષણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે 2024 એક અપવાદ હતો, જ્યારે ચૂંટણીઓ અથવા તો અન્ય કારણોસર હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તો અન્ય વર્ષોની જેમ આ વર્ષે પણ સરકાર જૂની પેટર્ન અનુસરી રહી હોય તેવું લાગે છે. તો ફાઇલોને હોળી પછી જ કેબિનેટ મંજૂરી મળે છે મિત્રો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.